શ્રી ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની ઉપાસના ખૂબ જ લાભદાયક છે. તો આપણે રોજ શ્રી શિવ મહાપુરાણનું અધ્યયન કરીએ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષે મામૃતાત. ચાલો મિત્રો, શ્રી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરીએ. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે. ઓમ નમઃ શિવાય. બ્રહ્મા અને વિષ્ણુનો યુદ્ધ જોઈને દેવતાઓ મહાદેવજીની પાસે જાય છે અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. તેમને દેખીને મહાદેવજી ગંભીર વાણીથી કહેવા લાગ્યા કે હે પુત્રો, તમે કુશળ તો છો ને? મેં સાંભળ્યું છે કે બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર યુદ્ધ કરી રહ્યા છે અને તેથી તમે ઘણા દુઃખી છો. હું મારા ગણોની સાથે આવું છું, તમે ભય ન પામશો. આ પ્રમાણે કરીને શિવજીએ પોતાના 100 ગણોને ત્યાં જવાની આજ્ઞા આપી છે અને સ્વયં ભદ્રરથ ઉપર આરૂઢ થયા. દેવતાઓની સાથે સ્વયં ઇન્દ્ર પણ તેમની સાથે આવ્યા. ત્યાં પહોંચીને શિવજી આકાશમંડલમાં છુપાઈને બ્રહ્મા અને વિષ્ણુનું યુદ્ધ જોવા લાગ્યા. શિવજીએ જોયું કે બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર એકબીજાના વધની ઈચ્છાથી મહેશ્વર અને પાશુપત અસ્ત્રનો પ્રયોગ કરી રહ્યા છે, જેનાથી પ્રયોગના કારણે ત્રૈલોક્યમાં ભય ઉત્પન્ન થશે, ત્રૈલોક્ય ભસ્મ થશે. ત્યારે પ્રલયના આ રૂપને જોઈને નિરાકાર શિવજીથી રહેવાયું નહીં અને તેમના યુદ્ધને શાંત કરવા માટે મહાઅગ્નિના સમાન એક સ્તંભ રૂપે બંનેના વચમાં જઈને ઊભા રહ્યા. પછી તો તે મહાઅગ્નિ પ્રકટ થતાં જ બંનેના અસ્ત્રો આપોઆપ જ શાંત થઈ ગયા. આ અદ્ભુત દ્રશ્ય યુદ્ધ કરતા વિષ્ણુ અને બ્રહ્માએ જોયું. બંને પરસ્પર કહેવા લાગ્યા, આ ઇન્દ્રિયાતીત અગ્નિ સ્વરૂપ સ્તંભ શું છે? આપણે તેનું મૂળ શોધવું જોઈએ. આ પ્રમાણે નિશ્ચય કરીને ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કર્યું અને ખોજ કરતા નીચે ચાલ્યા ગયા. અને બ્રહ્માજીએ હંસનું રૂપ ધારણ કર્યું અને તેણે ઉપરથી ખોજ આરંભી. વિષ્ણુ પાતાળમાં ઘણે ઊંડે સૂતી ગયા, પરંતુ સ્તંભનો તેમને કોઈ પતો ન લાગ્યો. ત્યારે તેઓ યુદ્ધભૂમિમાં પાછા ફર્યા. આ તરફ આકાશગામી બ્રહ્માએ કેતકીના પુષ્પોનું દર્શન કર્યું. તેમને થયું કે પોતે સ્તંભનો અંત જોઈ લીધો હતો. તેઓ કેતકીના ફૂલને લઈને વિષ્ણુની પાસે આવ્યા. ત્યારે વિષ્ણુએ તેમના ચરણ પકડી લીધા. બ્રહ્માના કપટને જાણીને મહાદેવજીને ત્યાં તત્ક્ષણ પ્રકટ થવું પડ્યું અને વિષ્ણુએ તેમના ચરણ પકડી લીધા. વિષ્ણુની મહાનતાને કારણે મહેશ્વર પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે હે વિષ્ણુ, તમે મહાન સત્યવાદી છો, તેથી હું તમને પોતાની સમાનતા પ્રદાન કરું છું. શ્રી નંદિકેશ્વર કહે છે, ત્યારે શિવજીએ બ્રહ્મા ઉપર ક્રોધિત થઈને પોતાની ભ્રમરમાંથી ભૈરવ નામની શક્તિને પ્રકટ કરી. તેને નમસ્કાર કર્યા અને આજ્ઞા માંગી. શિવજીએ આજ્ઞા આપતા કહ્યું, તું તારી લપલપાતી તલવાર લે અને બ્રહ્માને પૂજા કર. આ આજ્ઞા મળતા જ શ્રી ભૈરવજીએ બ્રહ્માના માથાના કેશને પકડ્યા અને બ્રહ્માનું મિથ્યાભાસી 5મું મસ્તક કાપી નાખ્યું. ત્યાર પછી તેમના બાકી રહેલા માથાને પણ કાપી નાખવા ભૈરવે ઈચ્છા વ્યક્ત કરી. બ્રહ્માજી ભૈરવના શ્રવણમાં પડ્યા. આ જોઈને વિષ્ણુએ રડતા બાળકની જેમ શિવજીના ચરણનો આશ્રય કર્યો. વિનંતી કરતા જ તેમણે કહ્યું કે આપે જ પ્રારંભમાં તેમને 5મું મસ્તક આપ્યું હતું, તેથી ક્ષમા કરો, પ્રસન્ન થાઓ. શિવજીની આજ્ઞાથી ભૈરવે બ્રહ્માને છોડ્યા. જેનું એક મસ્તક કપાઈ ગયું છે તેવા બ્રહ્માને તેમણે કહ્યું, તમે તમારી પ્રતિષ્ઠા અને ઈશ્વરત્વને માટે કપટ આચર્યું છે, તેથી તમે હવે સત્કાર કે સ્થાન પ્રાપ્ત નહીં કરો. ઉત્સવ વગેરેમાં પૂજન ન થાય.
બ્રહ્માજી શિવજીને વિનવવા લાગ્યા. તેમણે પોતાના 5મા મસ્તકની માંગણી કરી. શિવજીએ કહ્યું કે અરાજકતાના ભયથી વિશ્વની સ્થિતિ હું બગડવા દઈશ નહીં. હે પુત્ર, જે અપરાધી છે તેને તમે શિક્ષા કરો, લોક મર્યાદાનું પાલન કરો. આજથી હું તમને વરદાન આપું છું, તમે ગણોના આચાર્ય ગણાશો. કોઈ પણ યજ્ઞ તમારા સિવાય પરિપૂર્ણ થશે નહીં. બ્રહ્માને આ પ્રમાણે કહીને ઈશ્વર તે કેતકીના પુષ્પને કહેવા લાગ્યા, હે મિથ્યાભાસી કેતકી, તું દુષ્ટ છે, ભાગી જા. તું મારી પૂજા કરવા માટે યોગ્ય નથી. શિવગણોએ તેને દૂર નસાડી મૂક્યું. કેતકી શિવજીની પ્રાર્થના કરીને કહેવા લાગ્યું કે હે નાથ, મારા પાપોને દૂર કરજો. ભલા આપની કૃપાથી શું દુર્લભ છે? શિવજીએ કહ્યું, મારું વચન મિથ્યા થતું નથી. અમે તારો સ્વીકાર કરવાના નથી, પરંતુ તું મારા ભક્તોને યોગ્ય છે અને તેથી તારો જન્મ સફળ થશે. જ્યાં મારી મંડપ રચના થશે તેનું શિરમોર તું જ હોઈશ. મહાદેવજીની કેતકી બ્રહ્મા અને વિષ્ણુ પર કૃપા કરીને દેવતાઓ પાસે આવ્યા. દેવતાઓએ તેમની યોગ્ય પૂજા કરી અને શિવજી સભામાં ગયા છે. નંદિકેશ્વર કહે છે કે હે મહર્ષિ સનતકુમાર, ત્યારે બ્રહ્મા વિષ્ણુ હાથ જોડીને શિવજીની બાજુમાં ગયા અને તેમની પૂજા કરી. ફરીથી બ્રહ્મા વિષ્ણુથી પૂજાયેલા ભગવાન શંકર પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે વત્સ, તમારી પૂજાથી પ્રસન્ન થયો છું, તેથી આજથી આ દિવસનું નામ શિવરાત્રિ રહેશે. આ તિથિ મારી પ્રિય તિથિ બનશે. શિવરાત્રિના દિવસે કોઈ મારા શિવલિંગની પૂજા કરશે તે સૃષ્ટિ નિધાયક હશે. જે કોઈ જીતેન્દ્રિય અને નિરાહારી રહીને 1 વર્ષ સુધી હંમેશા મારી પૂજા કરશે તે તો મોટો તપસ્વી જ છે. પરંતુ જે 1 દિવસ શિવરાત્રિના દિવસે મારી પૂજા કરશે તે તેના સમાન જ ગણાશે. ચંદ્રનું દર્શન દરિયામાં ભરતી લાવે છે તેમ તે દિવસે મારી ભક્તિ વર્ધિત થશે. મારો સ્તંભ આદ્રા નક્ષત્રમાં પહેલા પ્રગટ થયો હતો. જો કોઈ માણસ માર્ગશીર્ષ મહિનામાં આદ્રા નક્ષત્રમાં પાર્વતી સાથે મારા રૂપનું અથવા મારા લિંગનું દર્શન કરે છે તે મને કાર્તિકેય કરતાં પણ વધુ પ્રિય લાગે છે. આ પવિત્ર દિવસમાં દર્શનથી જ મહાન ફળ પ્રાપ્ત થાય છે. પૂજનનું ફળ તો વાણી દ્વારા પણ કહેવામાં આવતું નથી. આ સ્થાનમાં જ્યાં હું લિંગ રૂપે પ્રકટ થયો છું તેનું આ નામ હશે. પૂજન સમયે તે નાનું થઈ જશે. તે ભુક્તિ મુક્તિ આપશે. સાથે સાથે દર્શન, સ્પર્શ, ધ્યાનથી તે જન્મ જન્માંતરમાંથી મુક્તિ આપનાર થશે. વિશ્વમાં તે અસ્વર્ણાચલને નામે ઓળખાશે. અહીં શરીરનો ત્યાગ કરનાર મુક્તિને મેળવશે. જે આ લિંગ રૂપે રહેલા મારી પૂજા કરશે તે સાયોગ્ય, સામીપ્ય, સારૂપ્ય, સાષ્ટિ અને સાયુજ્ય આ 5 પ્રકારની મુક્તિને પ્રાપ્ત કરશે. આમ સર્વ પણ પોતાના ઈષ્ટને પ્રાપ્ત કરનાર થશે. પછી તો બ્રહ્મા વિષ્ણુના યુદ્ધમાં જેટલી સેના તે બધી જ સેનાને શિવજીએ અમૃત વરસાવીને જીવતી કરી. તે બંને વચના વેરને પણ શાંત કરી આપ્યું. તે સમયે તેમણે કહ્યું, મારા 2 સ્વરૂપો છે, એક સાકાર અને બીજું નિરાકાર. આ સ્વરૂપ અન્ય કોઈના હોઈ શકે નહીં, તેથી બીજું કોઈ ઈશ્વર ન હોઈ શકે. મારું એક સ્તંભ રૂપ છે અને બીજું અખંડ તેવું સગુણ ઈશ્વર રૂપ છે. આ બંને રૂપો સિદ્ધ કરે છે મારો આશ્રય છે કે તમોએ અજ્ઞાતવશ તમારી જાતને ઈશ્વર માની લીધી છે, તેને દૂર કરવાને માટે હું સંગ્રામ ભૂમિમાં આવ્યો છું. હવે તમે અભિમાનને ત્યાગ કરો, મારી ભક્તિ કરો. મારી જ પ્રસન્નતાને કારણે આ લોકમાં સર્વ પદાર્થો પ્રકાશિત છે. હું જ પરબ્રહ્મ છું. મારી જ આ બધી કલાઓ છે જે નિરાકાર રૂપે દેખાય છે. હું તમારો ગુરુ છું. મારા જ વાક્યો તમારા માટે પ્રમાણ છે. તમારી પ્રીતિ જોઈને જ મેં આ પ્રમાણે કહ્યું છે. હું સગુણ છું, હું જ નિર્ગુણ છું. આ બધું મારું જ છે. બ્રહ્મ જ્ઞાન આપવા માટે જ હું કલાવિહીન સ્વરૂપે પ્રકટ થયો છું. મારું કલાવિહીન સ્તંભ રૂપ જ બ્રહ્મબોધક થશે. લિંગ અને લિંગના અભેદ રૂપ તે નિત્ય પૂજનીય છે.
જે મારા આ લિંગરૂપની સ્થાપના કરશે ત્યાં અપ્રતિષ્ઠિત છતાં પ્રતિષ્ઠિત રૂપે રહેલો હોઈશ. એક લિંગની સ્થાપનાથી મારા સમાન રૂપની પ્રાપ્તિ થાય છે, એ મારું ફળ છે. વળી બીજા લિંગના સ્થાપનથી મારી સાથે એકતાની પ્રાપ્તિ થાય છે. આ લિંગ રૂપ પ્રધાન છે તથા પ્રતિમા ગૌણ રૂપ છે. લિંગનો અભાવ હોય તો મારી પ્રતિમા હોવા છતાં તે મારા ક્ષેત્ર સ્વરૂપે ગણાતી નથી. બ્રહ્મા તથા વિષ્ણુએ કહ્યું કે હે પ્રભુ, અમને સર્ગાદી પંચકૃત્યનું લક્ષણ જણાવો. તેનો જવાબ આપતા શિવજીએ કહ્યું, મારા બધા જ કાર્યો જ્ઞાન ગુહ્ય છે, તથાપિ હું તમને જણાવું છું કે હે પુત્રો, 1 સૃષ્ટિ, 2 સ્થિતિ, 3 સંહાર, 4 તિરોભાવ, 5 અનુગ્રહ. આ 5 કૃત્યો મારા જગતમાં પ્રસિદ્ધ છે. સંસારનો આરંભ તે સર્ગ, તેની વૃદ્ધિ તે સ્થિતિ, તેનો નાશ તેનો સંહાર, સંસારના ઉત્કર્મ તે તિરોભાવ, સંસારમાંથી મોક્ષ તે અનુગ્રહ. આ 5 કર્મો દ્વારા સંસારનું સંચાલન કરું છું. આ બધામાં જે મારામાં જ સ્થિતિ કરીને રહે છે તે જ મુક્તિ છે. આ પંચકૃત્યને માટે મારા 5 મુખો છે. 4 દિશામાં 4 તથા મધ્યમાં 5મું મુખ છે. હે પુત્રો, આ મેં તપ વડે પ્રાપ્ત કર્યું છે, તે મેં પ્રસન્ન થઈ તમને આપ્યું છે. આ જ રીતે બીજા કૃત્ય રુદ્ર તથા મહેશને આપ્યા છે, પરંતુ અનુગ્રહ રૂપ કોઈ પણ મેળવવા સમર્થ નથી. આ પૂર્વના કર્મ તમે સમયને લઈને વિસરી ગયા છો, પરંતુ બંને જણા ભૂલ્યા નથી, તે છે રુદ્ર અને મહેશ. તમે ભૂલી ગયા, તેથી મારે સૃષ્ટિની સ્થિતિને માટે રૂપ, વેશ, કૃત્ય, વાહન તથા આયુધ વગેરે બધાનો સંગ્રહ કરવો પડ્યો. મારા જ્ઞાનથી વિમુક્ત થયા પરિણામે તમને અજ્ઞાનતા પ્રાપ્ત થઈ. હવે જો જ્ઞાની થવું હોય તો ઓમકારનો જપ કરો. તે મારા મુખમાંથી ઉત્પન્ન થયો છે, મંગલ કરતા છે, તે વાચક છે. હું વાચ્ય છું. ઉત્તર દિશામાં મુખમાંથી આકાર, પશ્ચિમના મુખમાંથી ઉકાર અને દક્ષિણ દિશાના મુખમાંથી મકાર, પૂર્વના મુખમાંથી બિંદુ અને મધ્યના મુખમાંથી નાદ ઉત્પન્ન થયો છે. શ્રી નંદિકેશ્વરે કહે છે કે ઉત્તર દિશાની તરફ મુખ રાખીને શિવજીએ બ્રહ્મા અને વિષ્ણુને આ મંત્રનો ઉપદેશ કર્યો. ત્યારે બ્રહ્મા અને વિષ્ણુએ દેવાધિદેવ મહાદેવજીને હાથ જોડીને કહ્યું કે હે સર્વેશ, આપને વંદન હો. સંસારના રચયિતા હે પંચમુખી, આપને અમારા પ્રણામ છે. આ પ્રમાણે સ્તુતિ કરી તેમણે પોતાની જાતનું આત્મનિવેદન કર્યું છે. શિવજીએ ત્યારે કહ્યું કે મેં તમારી સમક્ષ બધા જ તત્વોનું વર્ણન કર્યું છે. આદિત્યના પવિત્ર મંત્રનો જાપ તે મારું સાક્ષાત સ્વરૂપ છે. આથી જ્ઞાન સુસ્થિર થાય છે. આદ્રા નક્ષત્રયુક્ત 14માં જપ કરવાથી અક્ષય પુણ્ય થાય છે. આદ્રામાં જો સૂર્ય હોય તો એકવાર મંત્રનો જપ કરવાથી કોટી ગણું ફળ મળે છે. મૃગશીર્ષની આખરે તથા પૂર્ણવસુના આદિ ભાગમાં પૂજન થાય તો પૂજા, હોમ તથા તર્પણથી સમાન ફળ પ્રાપ્ત થાય છે. પ્રાતઃકાળમાં તથા પ્રભાતની સંધિમાં દર્શન કરવાથી મહાન ફળ મળે છે. અર્ધરાત્રિ વ્યાપીની ચતુર્દશી લેવા કહે છે. મારા લિંગ એટલે કે સ્તંભ અને પ્રતિમાનું પૂજન કરવું તે બંને ઉત્તમ છે, પરંતુ મુક્તિની ઈચ્છાવાળી વ્યક્તિએ સાકાર પ્રતિમા કરતાં લિંગનું પૂજન કરવું. આમ કરવાથી શિવપદ સુલભ થાય છે. આ પ્રમાણે ઉપદેશ આપી શિવ અંતર ધ્યાન થઈ ગયા છે. ઋષિઓ પૂછવા લાગ્યા કે લિંગની પ્રતિષ્ઠા કેવી રીતે કરવી, તેનું શું લક્ષણ છે, કેવા દેશ તથા કાળમાં કેવી રીતે તેની પૂજા કરવી. સૂત પૌરાણિક કહે છે કે ગંગા વગેરે પવિત્ર નદીઓના કિનારે પુણ્યતીર્થના તટે લિંગનું સ્થાપન કરવું અને તેનું નિત્યાર્જન થાય તે જોવું. ઈચ્છા પ્રમાણે પૃથ્વી સંબંધી દ્રવ્યમાંથી જળમય અથવા કોઈ ધાતુનું લિંગ બનાવી લેવું.
જો ચલિત લિંગ હોય તો નાનું લેવું, જો સ્થાપિત હોય તો મોટું લેવું. વળી લક્ષણ તથા સિંહાસન સમેત શિવનું સ્થાપન કરવું, ચલિત લિંગ ગોળાકાર બનાવવું અને ખટવાંગની સમાન મધ્યમાં સૂક્ષ્મ ચોકીની જે પર સ્થાપના હોય છે તે લિંગ મહાન ફળ આપનારું છે. ચલિત લિંગ માટીનું શિલા કે લોહ વગેરે ધાતુમાંથી બનાવવું, જે જાતનું લિંગ હોય તે જ જાતની પેઠ બનાવવી. કેવળ સ્થાપિત લિંગમાં કેટલીક વિશેષતા છે. કેવળ બાળ લિંગને છોડી લિંગપીઠ એકમાં નિર્માણ કરવી. લિંગનું પ્રમાણ 12 આંગળાનું રાખવું. આના કરતાં ઓછું હોય તો ઓછા ફળ આપનારું થાય છે. અધિક હોય તેમાં કશું દોષ નથી. કદાચ 11 આંગળનું થાય તો પણ તે 12 આંગળનું જ ફળ આપે છે. શિવ મંદિરની રચના શિલ્પશાસ્ત્રમાં સિદ્ધાંતોને અનુસરી કરવું. પ્રથમ તો દેવોના ગણહિતમ વિમાન કરાવવું. અંદરનો ભાગ દર્પણ સમાન પ્રકાશિત રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવી. વિવિધ પ્રકારના મણીઓથી તેને વિભૂષિત કરાવવો. પૂર્વ તથા પશ્ચિમાની તરફ તેનું ગૃહદ્વાર બનાવવું. સધો જાતના મંત્ર વડે પૂજન કરવું. નવરત્નોની સ્થાપના કરી તેની બરાબર મધ્યમાં લિંગનું સ્થાપન કરવું. લિંગ અને સાકાર મૂર્તિ બંને શિવપદ પ્રાપ્ત કરાવી આપનાર છે. સ્થાવર લિંગ તરો ગોલમલતા વગેરે છે અને જંગમલિંગ કૃમિ કીટ વગેરે છે. વિદ્વાન માણસો સ્થાવર કે જંગમ બંનેમાં સરખી રીતે અનુરાગવાળા હોય છે. સ્થાવરની સંભાળ તેમજ અન્ન વગેરે દ્વારા જંગની પૂર્તિ કરવી. આ સુખના અનુરાગથી શિવના પૂજા પંડિતોએ કહી છે, પીઠ પ્રકૃતિ સ્વરૂપે છે તથા શિવલિંગ જ્ઞાન સ્વરૂપે છે. જે પ્રકારે શિવ પાર્વતી દેવીને ખોળામાં લઈને રહેલા છે તે રીતે લિંગમાં આ પીઠને ધારણ કરીને રહેલા છે. આ રીતે લિંગનું સ્થાપન કરી ઉપચાર વડે પૂજા કરવી. યથાશક્તિ નિત્ય પૂજા તથા ધ્વજાદિક ઉત્સવ કરવા. ચલિત લિંગની 16 પૂજા કરે તે શિવપદની પ્રાપ્તિ થાય છે. આવાહનથી માંડીને નૈવેદ્ય સુધીના બધા ઉપચારોથી અર્ચન કરવું. પ્રદક્ષિણા તેમજ નમસ્કાર કરવા. બારીક માટીમાં ગોબર મેળવી તેનું લિંગ બનાવવું અથવા કરણનું ફૂલ, કોઈ પણ પ્રકારનું ફળ, ગોળ, ઘી, ભસ્મ, અન્ન અથવા ઉચિતે પ્રમાણે તે વસ્તુના લિંગની યત્નપૂર્વક સ્થાપના કરી તેનું પૂજન કરવું. કોઈ અંગૂઠામાં જ શિવજીની પૂજા કરી લે છે. આ પ્રમાણે કોઈ પણ સ્થાને લિંગ પૂજા કરી લે છે તેનો કોઈ નિષેધ નથી. શિવજી સર્વત્ર ફળ આપનારા છે. જો શ્રદ્ધાપૂર્વક લિંગનું દાન કે લિંગનું મૂલ્યદાન આપવામાં આવે તો પણ મહાન ફળની પ્રાપ્તિ થાય છે. જે હંમેશા 10,000 પ્રણવ મંત્રનો જાપ કરે છે અથવા પ્રાતઃ સમયમાં સંધ્યા સમયે જે 2,000 પ્રણવ મંત્રનો જપ કરે છે તેને શિવપદની પ્રાપ્તિ થાય છે. બ્રાહ્મણોએ પંચાક્ષરનો જપ પ્રણવ લગાડી કરવો. ગુરુની પાસેથી તે મંત્રની રીતસર દીક્ષા લેવી. ગુરુ જ્ઞાની હોવા જોઈએ. બ્રાહ્મણે નમઃ પહેલાં બોલવો જોઈએ અને જ્યારે ઇતર વર્ણ નમઃ પછી લગાડવો જોઈએ. સ્ત્રીઓ એ પણ અંતે નમઃ લગાડવો જોઈએ. બ્રાહ્મણની સ્ત્રી પહેલાં નમઃ શબ્દ લગાડે. જો આ પ્રમાણે 5 કરોડ મંત્ર થાય તો તે વ્યક્તિ શિવના સમાન બની જાય છે. 1, 2, 3, 4 કરોડ જાપ થાય તો બ્રહ્માંડિક દેવતાઓનું પદ પ્રાપ્ત કરે. જો આ પ્રમાણે જપ અને પૂજનનું કામ ચાલતો હોય તો હંમેશા 1-2 બ્રાહ્મણને ભોજન કરાવવું. જો કોઈ બ્રાહ્મણ હંમેશા સવારે 1008 ગાયત્રીનો મંત્ર જાપ કરે અથવા નિત્યવેદ મંત્ર સૂક્તનો જપ કરે અથવા તો શિવપદને પ્રાપ્ત કરે છે. આના સિવાય બીજા મોટા પણ મંત્રો છે જેના જપથી કે વેદનું પારાયણ કરવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. મંત્રોમાં જે મંત્ર પોતાને પ્રિય લાગે તેનો જ જાપ કરવો. જો કોઈ ઓમ આ મંત્રનો 1000 વાર જપ કરે તો તેના બધા જ મનોરથો પૂર્ણ થાય છે.
વિદ્વાન માણસે મરણ સુધી શિવક્ષેત્રોમાં નિવાસ કરવો જોઈએ. જ્યાં આગળ મનુષ્યો દ્વારા લિંગ પધરાવવામાં આવે છે ત્યાં તેની આગળ પાછળ 100 હાથ સુધી પુણ્યક્ષેત્ર થઈ જાય છે. ત્યાં જે કોઈ પુણ્ય કર્મ કરવામાં આવે તેનું 100 ગણું ફળ મળે છે. જ્યાં ઋષિઓ લિંગ દ્વારા સ્થાપન થયું છે ત્યાં 1000 હાથ સુધીનું પૂર્ણ ક્ષેત્ર હોય છે અને જે સ્વયંભૂ લિંગ હોય છે તેનું પૂર્ણ ક્ષેત્ર પણ 1000 હાથ સુધી વિસ્તરેલું હોય છે. શિવ ક્ષેત્ર કે પૂર્ણ ક્ષેત્રમાં વાવ, કૂવો તથા સરોવર વગેરે શિવ ગંગા સ્વરૂપ છે. ત્યાં સ્નાન, દાન તથા જપ કરવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. દાહ દશા, માનસિક કર્મ, સંપીડી, કરણ, શ્રાદ્ધ, સાવત્સરિક કર્મ તથા ક્ષેત્રપિંડ જે કંઈ શિવ ક્ષેત્રમાં કરવામાં આવે છે તેના સઘળા પાપો દૂર થાય છે. આ શિવ ક્ષેત્રમાં જે કોઈ માણસ 7 રાત અથવા 5 રાત્રિ નિવાસ કરે છે તે પછી 3 રાત્રિ કે 1 રાત્રિ પણ નિવાસ કરે છે તો તે પ્રમાણે તે શિવપદને પ્રાપ્ત થનારું થાય છે. સકામથી તરત સિદ્ધિ ને નિષ્કામથી શિવપદની પ્રાપ્તિ થાય છે. વિશેષ કરીને કલિયુગમાં તો ઘણું જ સરળ છે. આટલું સાંભળીને ઋષિઓએ કહ્યું કે હે સૂતજી, હવે આપ એવા પુણ્યક્ષેત્રનું વર્ણન સંક્ષિપ્તમાં સંભળાવો કે જેને સાંભળીને બધા સ્ત્રી પુરુષો તેના આશ્રયે શિવપદની પ્રાપ્તિ કરનારા થાય. હે સૂત, તમે શ્રેષ્ઠ યોગી છો. વળી તમે શિવના ક્ષેત્રને જાણનારા છો. સૂતે જવાબ વાળ્યો, આપ શ્રદ્ધાયુક્ત થાઓ. હું તમને સઘળા પુણ્ય ક્ષેત્રો અને તેમના મહાત્મયને કહું છું, તે તમે સાંભળો. સૂત પૌરાણિક કહે છે કે હે ઋષિઓ, મુક્તિ આપનારા શિવ ક્ષેત્ર તમે સાંભળો. પાપ વ્રજલેપ બને છે, તેથી પુણ્ય ક્ષેત્રમાં પાપ ન થાય તો સારું બની શકે ત્યાં સુધી પુણ્ય કરવું. સર્વદા શિવ ક્ષેત્રમાં જ નિવાસ સારો કહ્યો છે. ગંગા વગેરે નદીઓમાં તટ પર નિવાસ કરવામાં આવે અથવા 60 મુખવાળી નદી ઘણી જ પુણ્ય પવિત્ર નદી છે. તેના તટે નિવાસ કરનારી વ્યક્તિ બ્રહ્મપદને પ્રાપ્ત કરનારી થાય છે. હિમાલયથી નીકળેલી સતમુખી ગંગા નદી પતિત પાવન છે. તેના કિનારે કાશી વગેરે અનેક ક્ષેત્રો આવેલા છે. 24 મુખવાળી નર્મદા નદી પણ પવિત્ર નદી છે. તેમાં સ્નાન કરવાથી વૈષ્ણવપદની પ્રાપ્તિ થાય છે. તમસા 12 મુખવાળી નદી છે. તેમજ રેવા 10 મુખવાળી નદી છે. ગોદાવરી મહાપવિત્ર નદી છે. તે બ્રહ્મ હત્યા કે ગો હત્યાનો નાશ કરનારી છે. તેના 21 મુખ છે. તે રુદ્રલોકની પ્રાપ્ત કરાવવા સમર્થ છે. કૃષ્ણા તથા વેણી નદી સર્વ પાપોને દૂર કરે છે. તેમજ તેને 18 મુખ છે. તે વિષ્ણુ લોકને આપે છે. તુંગભદ્રા નદી 10 મુખી નદી છે. તે બ્રહ્મલોકદાયિની છે. સરસ્વતી, પંપા, શ્વેતા નદી આ સર્વના કિનારાનો આશ્રય કરવાથી ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે. કાવેરી સહ્યાદ્રી પર્વતમાંથી નીકળે છે. તેને 27 મુખ છે. તે બ્રહ્મા અને વિષ્ણુના પદને આપનારી છે. નૈમિષારણ્ય તથા બદ્રિકાશ્રમમાં મેષના બૃહસ્પતિ તથા મેષના સૂર્યમાં સ્નાન કરવું યોગ્ય છે. આ બધા ક્ષેત્રની સરિતામાં જે તે સૂર્ય સંક્રાંતિમાં સ્નાન પુણ્ય કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. સિંધુમાં સિંહ સંક્રાંતિ, વૃશ્ચિક સંક્રાંતિમાં, ગોદાવરીમાં, તુલા સંક્રાંતિમાં, કાવેરીમાં, માઘ મહિનામાં, ગંગામાં તેમજ કુંભ સંક્રાંતિમાં સ્નાન કરવાથી બધા પાપો નાશ પામે છે. ઉત્તમોત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જો સદાચાર અને શુભકામનાથી આ નદીઓના કિનારે નિવાસ કરવામાં આવે તેને અનેક પ્રકારની રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આવા ક્ષેત્રમાં કરવામાં આવેલું નાનું પાપ પણ ઘણા મોટા પુણ્યનો નાશ કરનારો થાય છે. તેટલા સમય સુધી પ્રાયશ્ચિતનું આચરણ કરતા તે નાશ પામે છે. ત્યારે તેને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. કાયિક, વાચિક, માનસિક અને પાપોનો નાશ થાય છે.
માનસિક પાપ વ્રજલેપ છે. કલ્પકલ્પાંતમાં આચરેલા પાપોમાંથી મોક્ષ થતો નથી. આનો એક જ ઉપાય માત્ર ધ્યાન છે. વાચિક પાપ જપ કરવાથી નાશ પામે છે. કાયિક પાપ કાયાનું સઘન કરવાથી નાશ પામે છે. બીજ અંશ, વૃત્તિ અંશ, ભોગ અંશ પુણ્ય તથા પાપ વડે થાય છે. બીજાંશ વડે જ્ઞાનનો નાશ થાય છે. ભોગાંશનો ભોગ વડે નાશ થાય છે. બીજાંકુશ નાશ પછી શેષનો ભોગ કરવાથી મુક્ત થવાય છે. દેવોની પૂજા, દાન, તપજ માનવ માત્રને સહાય કરનારા છે. સુખની ઈચ્છાવાળી વ્યક્તિએ પાપરહિત બની આ ક્ષેત્રમાં નિવાસ કરવો જોઈએ. મિત્રો, વિદ્યેશ્વર સંહિતાના 7 થી 12 અધ્યાયનો પાઠ અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ.